આ નાલાયકને લીધે કેટલો મોટો ફજેતો થયો. હા દીકરા, એ નીચની હિંમત તો જુઓ. પાછો જતા જતા નફટ થઈને કહેતો ગયો કે આ હવેલીનો જમાઈ બનીશ. એ સાચું જ કહીને ગયો છે માં. હું પણ લગ્ન કરીશ તો વિક્રમ સાથે જ. તને હજી શરમ નથી આવતી? શંભુ, તાત્કાલિક રમતુજી જોડે વાત કરી બને એટલી નજીકની તારીખ નક્કી કરી સગાઈ અને લગ્ન એક સાથે ગોઠવી દો. હા માં, હું હમણાં જ ફોન કરું છું. બાપુજી, હું મરી જઈશ પણ બીજું લગ્ન નહીં કરું. શંભુ, તમે ચૂપ રહો કહું છું. તમને તો જવાબદારીનું કઈ ભાન જ નથી. એક તો છોકરીએ આટલી મોટી હોળી સળગાવી છે, એનું ગળું દબાવવાને બદલે એને ગળે વળગાડો છો. એના કરતા ડૂબી મરો ઢાંકણીમાં પાણી લઈને. હેલો રમતુજી. હા બોલો. હા, હું શંભુજી બોલું છું. બોલો શંભુજી. મારે આપને એમ કહેવું હતું કે રાધા સાથે આપના દીકરાના સંબંધની જે વાત હતી એ આપણે જલ્દી નક્કી કરી નાખીએ તો સારું. રમતુજી. ના શંભુજી, હવે એ સંભવ નથી. શું? રાધા વિશે મને બધી જ ખબર પડી ગઈ છે. અરે પણ શું થયું દીકરા? માં, આના ઉલટા ચરિત્રની વાત ઠેઠ રમતુજીના ઘર સુધી પહોંચી ગઈ છે. અને જે રમતુજી લગ્ન માટે આપણને હાથ જોડતા હતા એને સામેથી ના પાડી દીધી. આ આખા પંથકમાં સૌથી મોભાદાર આપણું ખાનદાન એક નીચ રિક્ષાવાળાને લીધે માથું ઉંચકીને જીવવા જેવા ન રહ્યા. પણ હવે એને તો શું, એના આખા ખાનદાનને ભસ્મીભૂત કરી નાખીશ. હે વિક્રમ્યા, બહાર નીકળ. ક્યાં સંતાડ્યો છે તારા નપાવટ દીકરાને? બહાર કાઢ અને એના નામના છાજિયા લેવાની તૈયારી કરી લે. એકવાર તો તે મારા દીકરાની શક્તિના પારખા કરી લીધા, છતાંય હજી તારી આંખ નથી ઉગડી. સાવજ ક્યારેય સંતાઈ નહીં. અરે જો ઘરમાં હોત ને તો ક્યારનો છલાંગ મારીને બહાર આવ્યો હોત અને તારી બોલતી બંધ કરી દીધી હોત. એ બહાર ગયો છે. તમે બધા તો છો ને ભૂપતજી. આજે તો આખા ખાનદાનનું નામ દિયોદરની માટીમાંથી ભૂંસી નાખવું છે. ઉઠાવી લો બધાને. શંભુજી, દિયોદરની માટીમાંથી દિયોદરના દીકરાનું નામ ભૂસવા માટે તારે હજી 1000 જન્મ લેવા પડશે. શંભુજી, એકલા બૈરા પર હુમલો કરતા શરમાતો નથી, પણ એટલું યાદ રાખજે કે દિયોદરના ખોરડા પર કાંકરી પણ ફેંકનારાના હાથ કાપી નાખવામાં આવે છે. મુખી, જે હલકટે મારા ઘર ઉપર નજર બગાડી છે ને એને હું છોડવાનો નથી. એને કૂતરાની મોતે મારીશ. એના આખા ખાનદાનનો હું ખાત્મો બોલાવી દઈશ. પણ એ એની અને મારી વાત છે. તમારે વચ્ચે બોલવાની જરૂર નથી. શંભુજી, ગામના એક એક માણસનું અડધી રાત્રે દોડીને કામ કરે એવો વિક્રમ દિયોદર ગામનો મરદ દીકરો છે. મરદ એ નથી તો શું થયું? એના માટે ખપી જવા માટે આખું ગામ તૈયાર છે. જોઈ લે ચારે બાજુ. આ બધાની એક એક પડશે ને તો ખીમાણા સુધી પહોંચવું એ ભારે પડી જશે. જીપ ગાડી લઈને આવ્યા છો પણ પગે ચાલીને પાછા નહીં જઈ શકો. માટે જીવ વાલો હોય ચૂપચાપ જેમ આવ્યા છો ને એમ પાછા ચાલ્યા જાઓ. બાપુ, આખું ગામ ભેગું થઈ ગયું છે. અત્યારે અહીંથી નીકળવામાં ચાર છે.